તમે એમ કહો કે મને દુઃખ પડે ત્યારે માતાજી સાથ નથી દેતી, ફલાણા દેવ મારો સાથ નથી દેતા, ચામુંડા, ખોડિયાર, 52 મીર ને 160 જોગણીયામાં બધા આવી જાય છે, કોઈ અમારો સાથ નથી દેતા. ક્યારે તમે ખરા દિલથી એની ભક્તિ કરી છે? પેલા હાથની મેલ પર ક્યારેક કલાકે માળા લઈને બેઠા છો અને નામનો જાપ કર્યો છે? તમને શું લાગે કે અમે રવિવાર કરી તમને મેલડી મળી જાય એમ? રવિવાર કરવાથી ખાલી મેલડી નથી મળતી ભાઈબંધ, નકરા રવિવાર કરવાથી દેવી નથી મળતી. એના માટે હાડ હોમવું પડે, એના માટે પેલા એનું થઈ જવું પડે. દિવસ રાત મેલડી 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 કર્યા કરો, આ જીભથી બોલ્યા કરો તો કાંઈ ન થાય. કે અંદરથી હૃદયથી એના નામનો સાહેબ ઉમલખો નીકળવો જોઈએ, ત્યારે દેવ મળે. અરે તમે ખાલી એને એક નાનો એવો ખાલી અન્નનો ટુકડો તમે માના એ મઢની મેલ પર જઈને મેક્યો ને મારી મારી ક્યાંક ભીડો પડે તો આવીને ઉભી રહી જાય, શું એમ આવીને ઉભી રહી જાય? થોડોક વિચાર કરો યાર. એ માં છે, એ જગદંબા છે, એ જગત જનની છે, એને પામવું નહીં જેવા તેવા ખ્યાલ નથી. હાડ હોમી દો ને ત્યારે દેવ મળે. હંમેશાના માટે કહું છું ને આજે પણ કહું છું, મેલડીનું થવું હોય તો પેલા મેલડીનું હાવ થઈ જવું પડે. તન મન ધન બધું એના નામે કરી દેવું પડે કે મારી તું જેમ મને રાખી એમ હું રે. મને ગરીબ રાખી તો હું ગરીબ થઈને રે, અમીર થઈને રાખીશ તો અમીર થઈને રહીશ. મારી તું જેમ રાખીશ ને એમ હું રહીશ.